તો કેમ છો મારા કલેજાઓ બધાય મજામાં? તો કારણ કે અત્યારે અમે પણ મજામાં છીએ. એનું કારણ એ છે કે વરસાદ ચાલુ છે. અત્યારે તો ઓલરેડી બધા ખાતે આવી ગયા છીએ અને બપોરે 12:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે સવારે છે કે નહીં કામ થોડુંક બહુ વધારે હતું એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં. તો અત્યારે વરસાદ ચાલુ છે. સુરતમાં વરસાદ કેટલા ટાઈમથી ચાલુ છે ખબર છે? લગભગ 10 દિવસ ચાલુ છે, બરોબર? 10 દિવસ તો ચાલુ છે ઓલરેડી. સખત ઝરમરિયું એટલું બધું છે નહીં, આમ ફાસ્ટ છે નહીં. તો તમને થોડુંક લોકેશન બતાવી દો કઈ રીતનો વરસાદ સુરતમાં આવે છે, બરોબર? ગામડિયામાં આવે એ તો બધાને ખબર છે, પવન સાથે બાકા જીકી જાય. તો અહીંયા એ ટાઈપ વરસાદની સિસ્ટમ છે નહીં. બધે વરસાદ હરખો જ આવતો હોય પણ અહીંયા અલગ ટાઈપ છે. તમને થોડુંક બતાવી દો તમે, બરોબર? વિડીયોમાં બન્યા રહીજો. જવો અંધાર કેવો છે પ્રભુ, વાદળા જુઓ તમે, જો કબૂતરા કેવા ઉડીને જાય મસ્ત મસ્ત. જવો તો હા, વાદળા જવો અરૂડ ફરૂડ. કારણ કે વરસાદ અત્યારે આવી ગયેલો છે. જવું બધું ભીનું ભીનું કરી દીધું. જોવા તો જોવા અહીંયા બધે મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને પ્રભુ વરસાદ બહુ સરસ પડી ગયો છે સવારમાં. તો અત્યારે જો મેં લોકેશનમાં છે કે હું થોડોક અહીં બારી આવીને મેં કીધું હાલ નહીં થોડોક પવન ખાઈ લઉં. હા, તો જો બધા કારખાને આવી ગયા છે ઓલરેડી. કા આસ્તુબેન? જો અમારે આસ્તુબેન તો આવીને ડાયરેક્ટ પાર્ટી જ પકડી લે. પાર્ટી પકડી લઈ પણ એનું લેશન તો જોવો તમે અઘરું હો. હા, આપણે લાગે બેન લેશન કરે છે પણ આમાં જો આ બધા કાગળિયા તોડી અને બધું એવી રીતનું બધું મૂકી દીધું છે એને. કાં આજ તો જવો હવે જમવા ને બેહવું હે આસ્તુબેન? હા, તો ફેમિલી આપણે જવો બધું અહીંથી જો બારી ખોલી છે કે નહીં, પવન બહુ ઠંડો આવે છે તો ઘડીક પેક કરવી જોઈએ. અને આપણે જો ઓલરેડી છે કે નહીં આપણે જો આ પેકિંગ કરી નાખેલા છે, પેકિંગનું કામ. અને જો અહીંયા બધું પીડ્યું છે, બરોબર? તો હવે આપણે છે ને જમવા બેસી જવું છે. તમારું શું કહેવું? જમવા બેસી જઈએ, વિડીયોમાં બન્યા રહીજો. આજે ટિફિનમાં શું છે એ કાંઈ ખબર છે નહીં, પણ હવે જમવા બેસીએ કે નહીં પછી હવે ખબર પડે. હા, અને જો જમકુડી છે, જો આજે થોડોક ઝઘડો થઈ ગયો છે, લોચા લાપસી થઈ ગયું છે, એટલે એનું મૂડ છે નહીં. તો જો હું થોડુંક લઈ લઉં લોકેશન, જો કદાચ કંઈક બોલ્યા તો. કાં જમવાનું શું વાર છે હવે? હેલો भाई साउथ वाले ने भी અને આજે જમવાનું શું છે ને એ ખબર છે નહીં, પણ હાલો બેસી જઈએ હવે. જો કાં છો બેન? હાલો આશો બેન, તમારું લેસન છે ને એક વાર મૂકી દો બતાવે. હા ભલે, હું બારી દઈ દઉં. હા, ત્યાં વિડીયોમાં રહેજો. કારણ કે શું છે બહુ ઠંડો પવન ઉડે છે અને બારીમાં છે ને પવન બહુ ઝાઝો આવે છે. હા, તો હું થોડુંક બારી દઈ દઉં, બરોબર? જો બારી આવી રીતની દેવાય. થોડીક દઉં કે બધી દઈ દઉં? એટલી ખુલ્લી પવન આવે ને થોડોક ઉતારે. કાં તું બેન? હાલો જો ખોલો જો ટિફિન હવે. એ પ્રભુ બેસી જા. આપણો મોબાઈલ કઈ જાય? બોલો આસ્તુ બેન, બાય બાય. શું કરે? જમવાનું શું છે આજે? હે શું લાવ્યા છે? તો ફેમિલી આપણે જો ટિફિન ખોલીએ છીએ, કોઈ ખોલે નહીં કાંઈ નહીં, બરોબર? આપણે આપણી આંખે ખોલીએ છીએ. હવે હું નીકળાય એમ ગેંજા લીરા લઈ લો થોડા. એ લીરા ક્યાં લીધા? એ મારા ખીચાના છે, મૂકી દેતા હમણાં. હા, ચાલો આપણે જમવા બેસી જઈએ છીએ. કારણ કે યલો લોટ કાંઈ પાકે ને એને લીરા છે કે ને આપણે થોડા ગોતી લઈએ, પછી જમવાની તૈયારી કરી નાખી છીએ. આ ખીચામાં છે ને એમને. હા, વિડીયામાં બન્યા રહેજો. લાઈવ છે આજે મારું લોકેશન છે કે નહીં, આજે જમવાનું શું છે ને એ રવલી મશીને બેસી ગઈ. કારણ કે જમવું નથી કાંઈ ને આપણે એકલા જમી લઈએ. કાં હું સમજો આમાં રાજતુબેન બે જમવા બેસી જાય. કારણ કે આજે છે કે ને એમાં એવું છે આપણે એકનું ટિફિન આવ્યું છે. જુઓ ટિફિનમાં શું છે? કેરી છે, કેરી સાખી લો. હેલો ફેમિલી જમવા. હાલો ફેમિલી, આજના વિડીયોમાં બસ આટલું જ.
ફરી એકવાર નવા વિડીયોમાં કાલે પાછા મળશું. ત્યાં સુધી કોઈ પણ ફેમિલીએ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી નાખજો. અને વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. તો બાય બાય. આજ તું મને કહી દે બાય બાય.